પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ થતા મોત નિપજ્યું। છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગની ઘટના બની। ક્વાંટ તાલુકાના પીપલદી ગામે આ ઘટના બની છે। પોલીસે પીપલદી ગામના જ બે શખ્સો સામે ફરિયાદ નોંધી। આરોપી શંકર સંજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઇક ઉપર આવ્યા હતા, જેમાં આરોપી શંકર રાઠવાએ કુલદીપ પર ફાયરિંગ કર્યું। અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પોલીસનું માનવું છે। આરોપી શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે। રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત થયું છે। કોણે ફાયરિંગ કર્યું, હત્યા પાછળનું શું કારણ એ દિશામાં પણ પોલીસ તપાસ આગળ વધી રહી છે। ભત્રીજાની હત્યા મામલે પૂર્વ સાંસદે નિવેદન આપ્યું। મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો, ઈર્ષ્યાના કારણે હત્યા થઈ હોવાની મને શંકા છે। ચૂંટણીમાં લડે નહીં તેથી કાંટો કઢાયાની શંકા। મને ખ્યાલ નથી કે ભત્રીજાને કોઈ ધમકી મળતી હતી। પૂર્વ સાંસદના નાના ભાઈના પુત્રની હત્યા નિપજાવવામાં આવી છે। આખરે કયા કારણોસર તે હજુ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। બે શખ્સ આવ્યા બાઇક પર અને ત્યારબાદ કુલદીપ પર ફાયરિંગ કર્યું અને તેની હત્યા નિપજાવી દીધી। હવે અંગત અદાવતમાં અથવા તો કોઈ ઝઘડાના કારણે આ હત્યા કરવામાં આવી, તેને લઈને પણ પોલીસ તપાસ આગળ વધારવામાં આવી છે। સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે। મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી। ભત્રીજાની હત્યા મામલે પૂર્વ સાંસદે પણ નિવેદન આપ્યું। મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો, ઈર્ષ્યાના કારણે હત્યા થઈ હોવાની તેમણે શંકા વ્યક્ત કરી। ચૂંટણીમાં લડે નહીં તેથી કાંટો કઢાયાની પણ તેમણે વાત કરી। મને ખ્યાલ નથી કે ભત્રીજાને કોઈ ધમકી મળતી હતી। સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે। મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી। 2-3 વર્ષ પહેલાં જે સરપંચની ચૂંટણી હતી ને, એમાં સભ્યપદ પર જે શંકરભાઈ ઉભા રહ્યા હતા એ અમારા વિરોધમાં હારી ગયા હતા। ત્યારે પણ 2 વાર ઘરે આવીને ધમકી આપીને ગયા હતા કે તમને મારી નાખીશ, જીવા નહીં દઉં, અને એ વસ્તુ ગઈકાલે એ કરીને ગયા છે કે જે પહેલાં ધમકી આપી હતી એ કાલે એ કર્યું જ છે પૂરું। जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे, और कुलदीप भाई राठवा उस इलेक्शन में का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था। इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी। बीच में भी कई एक दूसरे के साथ बने थे गाली वाली देने के। इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी। महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। તિરુપતિ પ્રસાદ વિવાદમાં અમૂલને બદનામ કરવાનો પ્રયાસ। અમદાવાદ સાયબર ક્રાઇમમાં 7X આઈડી ધારકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। GCMMF લિમિટેડના અમૂલ સંસ્થાના કર્મચારીએ ફરિયાદ નોંધાવી। એક્સ આઈડી ધારકોએ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને પોસ્ટ કરી હતી। પ્રસાદમાં વપરાયેલ એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સંસ્થાને નુકસાન પહોંચાડવાના ઈરાદેથી પોસ્ટ કરવામાં આવી હોવાનો આરોપ। સાયબર ક્રાઇમે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી તો GCMMFના MD જયન મહેતાએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે અમૂલે ક્યારે પણ તિરુપતિ બાલાજી મંદિરમાં ઘીની સપ્લાય નથી કરી। તો આ ઘી અમૂલનું છે તેવો ખોટો દુષ્પ્રચાર અમુક તત્વો દ્વારા કરવામાં આવેલ। તો અમૂલ સાથે જોડાયેલ 36 લાખ પરિવારો માટે આ ખૂબ જ ગંભીર વાત છે। એટલે આ ફરિયાદ અમે FIR તરીકે નોંધાવી છે અમુક સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે કે જે લોકો આવો ખોટો દુષ્પ્રચાર કરીને અમૂલ બ્રાન્ડને અસર કરે છે અને તેને વિવાદમાં ખોટી રીતે નાખે છે। એટલે FIR અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવેલ છે। અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમમાં ઘીની સપ્લાય કરેલ નથી। તો આ વિવાદને દૂર કરવા માટે, અમૂલ બ્રાન્ડને આ વિષયથી દૂર રાખવા માટે અમે આ પ્રકારની ફરિયાદ કરી। સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિરુદ્ધ અરજી કરાઈ।
સુરતના કામરેજ પોલીસ મથક ખાતે કામરેજના નનસાડ ગામે રહેતા ચિરાગ ભૂપતભાઈ ઝાલા નામના યુવકે અરજી આપી. કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં ફરિયાદી યુવક અને તેમની પત્નીને બદનામ કર્યા હોવાના આરોપો મુકાયા. કામરેજ પોલીસ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરે તેવી માંગ થઈ. ફરિયાદી સાથે મોટી સંખ્યામાં કોળી સમાજના યુવકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસે ફરિયાદ લેવામાં વિલંબ કરતા યુવકોએ રામધૂન બોલાવી પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો. કમિશનર કચેરીએ જઈ અને જે કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ જે અમે ફરિયાદ દાખલ કરવા ગયા એની દાજ રાખી કીર્તિ પટેલે મારી અને મારી વાઈફનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો. આજે અમે આ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ બદનક્ષીનો ગુનો દાખલ કરવા આવ્યા છીએ. તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્રો પર આવતા અરજદારો પરેશાન થયા. તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો ઉપર ખાસ કરીને 1 થી 5 વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે. તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આરોપ અરજદારો દ્વારા કરાયો. દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની સાથે મુશ્કેલી પડી રહી છે. આધાર સુધારણાની કામગીરીમાં સતત ધાંધિયા થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થતી હોવાનું પણ તેમણે જણાવ્યું. 3 મહિનાની બેબી છે મારી અને એના હાથે મેં 10, 15, 20 દિવસે ધક્કા ખાઉં છું. હમણાં સવારમાં મેં 8 વાગે આવ્યો ત્યારે મેં કૂપન કઢાવ્યો, લાઈનમાં ઉભેલા તો મેં 4થા નંબર પર હતો. અત્યારે મને 16 નંબરની કૂપન મળી છે. લાઈનમાં સવારમાં એ લોકો એટલે બેઠેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ. મારા નાના બાળકનો આધાર કાર્ડ કઢાવવા માટે અમે 3 મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનો અરજી અમે નોંધ કરાવી હતી, પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનો લેટર અમને મળ્યો નથી. અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે. હવે અમે નવા આધાર અને અપડેશનની કામગીરી અહીં કરીએ છીએ, પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી. એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ, છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે. અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે. સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરતા વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચિમન પટેલના સહી સિક્કાનો ઉપયોગ કરાયો. ઓરિસ્સાની સરકારી સુભદ્રા યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ કરી નાખતા હતા. ખાસ મહિલાઓના આર્થિક લાભ માટે ઓરિસ્સા સરકારે આ યોજના બહાર પાડી છે. આરોપી હિમાંશુ કુશવાની ધરપકડ કરાઈ છે. લેપટોપ, કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ, આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરાઈ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તાપીના વ્યારામાં આધાર સુધારણાની કામગીરીના ધાંધિયા. આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારોની અરજી ફગાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આધાર નોંધણીની કામગીરી ન થતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નર્મદાના ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી. રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો. કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો અરજદારોનો આરોપ, જ્યારે સર્વર ધીમું ચાલતું હોવાનું તંત્રનું રટણ યથાવત. ઉમરેડના કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો થયા ત્રસ્ત. 2 દિવસથી પીવાના પાણી ગટરનું દૂષિત પાણી ભળી જતા લોકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. દૂષિત પાણી આવતા લોકો પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા. દૂષિત પાણીના લીધે રોગચાળાની ભીતિ. પાલિકાએ તપાસ હાથ ધરી. ભાવનગરમાં ગંગાજળિયા તળાવ ગટર બન્યું હોય તેવા દ્રશ્યો. તળાવમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા. પાણીજન્ય વનસ્પતિઓ ઉગી નીકળતા તળાવના જીવોએ ગુમાવ્યો જીવ. ગંદકી અને જળચર પ્રાણીઓના મોતના મામલે જીવદયા પ્રેમીઓમાં રોષ. બનાસકાંઠાના ધાનેરા સાલસોર હાઈવે પર ટ્રેક્ટર ડ્રાઈવર વગર ચાલતું